મંદિરો અને ગુરુદ્વારાઓમાં ભક્તિભાવનો ઢોંગ રચી ભોળા લોકોને રોકાણના નામે લાખો રૂપિયાનો ચૂનો ચોપડના રીઢા ઠગને સુરતની ડુમસ પોલીસે પંજાબના અમૃતસર ખાતે આવેલી હોટલમાંથી દબોચી લીધો છે. આ આરોપી મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો વતની છે, જે હાલ પાલ આરટીઓ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભેજાબાજ આરોપીએ સુરતના એક જાગૃત નાગરિકને કોઈ જોખમ વિના મોટું વળતર આપવાની લાલચ આપી ઓનલાઈન માધ્યમો દ્વારા ₹28,13,000ની ઠગાઈ આચરી હતી. જ્યારે પીડિતે પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગી હતી. આ કેસમાં ડુમસ પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી રીપુ સુદાન લોકોને જાળમાં ફસાવવા માટે નિયમિતપણે મંદિરો અને ગુરુદ્વારાઓમાં જઈ ભક્તિનો દેખાવ કરતો હતો. તેણે ભક્તોનો વિશ્વાસ જીતવા મોંઘી લક્ઝુરિયસ કાર ચલાવી પોતાને અત્યંત ધનિક ખાનદાનનો વારસદાર હોવાનો ભાસ કરાવતો હતો. તે પોતાના અને પિતાના શેર બજાર તેમજ રિયલ એસ્ટેટના કાલ્પનિક ધંધાની વાતો કરી લોકોને રોકાણ માટે સમજાવતો. શરૂઆતમાં ગૂગલ પે જેવા ઓનલાઈન માધ્યમોથી રોકાણ મેળવી લીધો અને ત્યારબાદ કોઈ નફો કે મૂડી પરત માંગે ત્યારે માર્કેટ ડાઉન છે, વધુ રોકાણ કરશો તો જૂના રૂપિયા નફા સાથે પાછા આવશે જેવી લોભામણી વાતો કહી વધુ રકમ ઉઘરાવી લીધો હતો. જો કોઈ રોકાણકાર દબાણ કરે અથવા પોલીસ ફરિયાદની ધમકી આપે તો આરોપી પહેલાના પૈસા ડૂબાડી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ખંડણી વસૂલતો હતો. પોલીસની તકનીકી તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં સતત ફરતો રહેતો હતો અને અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી હોવાની આશંકાને પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.